देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बनासकांठा जिले के ओगढ़ तालुका के हेडक्वार्टर थारा में जलाराम मंदिर में आज 9 परगना रावलदेव समाज का एक बड़ा सम्मेलन हुआ। बनासकांठा जिले के कांकरेज ओगढ़ तालुका के हेडक्वार्टर थारा में रावल समाज के संविधान के मुद्दे पर एक बड़ा सम्मेलन हुआ, जिसमें 21 पॉइंट लिए गए और संविधान लागू किया गया। रावल समाज में एक एजुकेशनल सोसाइटी बनाई जाए, समाज से रीति रिवाज हटाए जाएं और शादियों में डीजे के मुद्दे को समाज के ग्रुप डिस्कशन के बाद लागू किया जाएगा। 9 परगना रावलदेव समाज के सभी नेता मौजूद थे और उन्होंने समाज को आगे आने की शुभकामनाएं दी। ठाकुर समाज और दरबार समाज, रबारी समाज, ब्रह्मा समाज के बाद अब रावलदेव समाज का नया संविधान जल्द ही लागू किया जाएगा। 9 परगना रावलदेव समाज महासम्मेलन અહીંયા આજે યોજવામાં આવ્યું। 5000 કરતાં પણ સમાજના ભાઈઓ બહેનો અમે ટોટલ 21 જેટલા જે નવીન બંધારણના મુદ્દા બનાવ્યા છે એ બંધારણના મુદ્દા અમે સમાજને આપ્યા। સમાજે એની બંને હાથ ઊંચા કરી અને સંપૂર્ણ બંધારણનો અમલ કરવાની બાંહેધરી આપી। એ પ્રસંગે ચર્ચાના અંતે જે મુદ્દામાં થોડા ઘણી હિંસાતુસી કે ચર્ચા થઈ એ મુદ્દાને અમે પેન્ડિંગ રાખી। જે 21 મુદ્દા છે એ 21 મુદ્દા સામાજિક ઉત્થાન થાય, સામાજિક પ્રતિષ્ઠા વધે, સમાજમાં ઘર કરી ગયેલા જે કુરિવાજો છે એ દૂર કરવા માટે અમે આજે અથાગ પ્રયત્ન કર્યો છે અને સમાજે એ સ્વીકાર્યો છે। એનો અમને ખૂબ રાજીપો છે, કેમ કે એક સાથે 5000 યુવા મિત્રો, વડીલો, ભાઈઓ બહેનો આવે અને 21 મુદ્દા જો સ્વીકારે એ જ અમારા માટે, રાવળદેવ સમાજ માટે ખૂબ આનંદના સમાચાર છે। કેમ કે આજે બંધારણ અનિવાર્ય બની ગયું છે। સમાજમાં જે ઘર કરી ગયેલા કુરિવાજો છે, કુરિવાજોને જડમૂળથી કાઢવા માટે સમાજનો મેળાવડો જરૂરી હોય છે। કોઈ 2-5 વ્યક્તિ કે 200-300 વ્યક્તિથી એ બંધારણ અમલમાં આવી શકે નહીં, પણ સમસ્ત જ્યારે સમાજ એકઠો થાય ત્યારે ચોક્કસ એનું પરિણામ મળે છે અને આવતા સમયમાં અમારા રાવળદેવ સમાજને ખૂબ સારું એવું સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બહુમાન મળશે એવી અમને અપેક્ષા છે। કયા મુદ્દાઓને લઈને देखते रहिए द हिंद 24 न्यूज।